નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, આવનાર સમયમાં છે ગુજરાતમાં ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસી શકે છે તેવી મોટી છે મિત્રો આગાહી અંબાલા પટેલ દ્વારા કરવામાં આવી છે। જી હા મિત્રો, આવનાર સમયમાં ગુજરાતમાં છે હાઈ એલર્ટ એટલે કે સૌથી રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જી હા મિત્રો, અંબાલા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આવનાર સમયમાં છે તે ભારેથી ભારે છે મુશળધાર વરસાદ વરસી શકે છે અને ગુજરાતમાં છે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે વીજળી સાથે વરસાદ વરસશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। મિત્રો, અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે તે વરસાદનો માહોલ છે તે જોવા મળે છે। અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે છે અને ધૂળની ડમરીઓ સાથે મિત્રો છે તે પવન પણ ફેંકાઈ રહ્યો છે। જી હા મિત્રો, આ પવનની મિત્રો જો વાત કરવામાં આવે તો પવન ભારેથી ભારે ફેલાઈ રહ્યો છે અને આ પવન છે આશરે લગભગ 80 થી 90 કિલોમીટરની ઝડપે છે મિત્રો પવન ફેંકાઈ રહ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો ધીરે છે તે આ પવનનો ધીરે વધતો જાય છે અને ગુજરાતની અંદર છે મિત્રો ગુજરાતની નજીક જે અરબ સાગર છે ત્યાં સૌથી મોટું વાવાઝોડું છે તે સક્રિય થયું છે। જ્યાં મિત્રો આ વાવાઝોડું છે તે ધીરે ગુજરાત તરફ આકર્ષાય છે અને ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે એટલે કે જામનગર છે, જુનાગઢ છે, દેવભૂમિ દ્વારકા છે, ભાવનગર છે, વેરાવદર છે, તેમજ પોરબંદર છે વગેરે, અમરેલી છે વગેરે જિલ્લાઓને ખાસ કરીને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યો છે। તેમજ અહીંયા છે મિત્રો સૌથી વધારે છે તે વાવાઝોડાની અસર થઈ શકે છે તેવી આગાહી છે તે અંબાલા પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં મિત્રો અને વરસાદ પણ અહીં ખૂબ જ વધારે પડતો વરસી શકે છે। આ ઉપરાંત જો મિત્રો આ તો તે દક્ષિણ ગુજરાતની વાત, પછી મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં હાઈ એલર્ટમાં આવે છે નર્મદા આવે છે, ત્યારબાદ અમદાવાદ આવે છે, જામનગર આવે છે, ભરૂચ આવે છે, એ પણ જિલ્લાઓ હાઈ એલર્ટની અંદર આવે છે। એ પહેલાં મિત્રો જો સૌથી વધારે હાઈ એલર્ટ કરતા જિલ્લાઓ જોઈએ તો સુરત છે, વેરાવળ છે, જામનગર છે, અમદાવાદ છે, ડીસા વગેરે છે મિત્રો હાઈ એલર્ટ છે। એટલે કે મિત્રો અહીંયા છે આવનાર સમયમાં છે તે વધારે છે મિત્રો વરસાદ પડી શકે છે અને આ ઉપરાંત છે તે હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યો છે। હવે મિત્રો જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર છે મિત્રો બનાસકાંઠા છે, ડીસા છે, પાલનપુર છે, મહીસાગર છે વગેરેને પણ ખાસ પ્રકારની છે સૂચના આપી દેવામાં આવી છે। એટલે કે મિત્રો ત્યાં પણ છે હાઈ એલર્ટ આપી દેવામાં આવે છે। આ બાદ મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના દરિયા કિનારે છે 5 થી 6 નંબરના સિગ્નલો પણ મૂકી દેવામાં આવ્યા છે અને ભારે પવન અને ઝડપી છે ગતિ હોવાને કારણે સોશિયલ ડિસ્ટન્સ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છે મિત્રો અહીંયા છે તે 2 થી 3 થી 4 ઇંચ છે મિત્રો મોજા પણ ઉછળી રહ્યા છે અને ધીરે પવન છે તે એનું પવનમાં વધારે આવતી રહેશે અને આ પવનો ધીરે છે તે ગુજરાતના સાથે ટકરાશે અને ગુજરાતમાં છે તે વાવાઝોડાનું સ્વરૂપ કરશે। મિત્રો આ વાવાઝોડું છે ગુજરાતથી લગભગ આશરે છે મિત્રો 350 કિલોમીટર દૂર હોય એવું અંબાલા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। મિત્રો અંબાલા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનાર સમયમાં છે તે ગુજરાતમાં છે તે કાળઝાળ ગરમીમાં અવશ્ય મિત્રો રાહત થશે કારણ કે હવે ચોમાસું છે તે બેસી શકે છે અને આવનાર સમયમાં 1 મહિનામાં છે મિત્રો એટલે કે જો મિત્રો અઠવાડિયાની વાત કરીએ તો 1 અઠવાડિયામાં છે તે ભારેથી ભારે એટલે કે કાળઝાળ ગરમીમાં મિત્રો રાહત થશે તેવી પૂરેપૂરી શક્યતા છે તે અંબાલા પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવશે। અને આ બાબતે મિત્રો છે ખેડૂત મિત્રો પણ માટે સમાચાર કહી શકાય છે કારણ કે કેટલા સમયથી મિત્રો જો તમે વરસાદની રાહ જોતા હો અને તમારા વાવણીઓ તૈયાર રાખજો કારણ કે આવનાર સમય છે ગુજરાતમાં જી હા મિત્રો, ખેડૂત મિત્રો પણ છે તે તૈયાર રહે કારણ કે વરસાદ છે તે પૂરેપૂરી છે થવાની શક્યતા છે અને મુશળધાર વરસાદ વરસશે। આથી છે મિત્રો તમે વાવણીઓ લઈને પોતે તૈયાર થઈ જજો કારણ કે આવનાર સમયમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે। તેના કારણે છે તે મિત્રો ખેડૂત મિત્રોને પણ છે તે ખેડૂત મિત્રોમાં પણ છે મિત્રો ખુશીનો અને આનંદનો માહોલ છે મિત્રો જોવા મળે છે। આ બાબતે મિત્રો જો વાત કરીએ તો દરિયાઈ ખેડૂતો છે એને પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે કે આવા સમયે જો વાવાઝોડું હોય આ ઉપરાંત મોજા ઉછળી રહ્યા હોય તો દરિયાઈ ખેડૂતોને છે પણ દરિયામાં ન જવા બાબતે પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે અને આ બાબતે મિત્રો છે દરિયાઈ ખેડૂતોને પણ ખાસ પ્રકારે જણાવવામાં આવ્યું છે કે જે લોકો દરિયાની અંદર રહે છે તે આવી પરિસ્થિતિ સર્જે તો તેને દરિયાના એવા વિસ્તારોમાંથી દૂર ખસેડી સરકાર દ્વારા તેને સહાય કરવા બાબતે પણ છે ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે। જી હા મિત્રો, આવા બાબતે ખાસ પ્રકારનું જે મિત્રો સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવશે તેનું ચુસ્તપણે આપણે પાલન કરવાનું રહેશે। મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અથવા સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાન વિશેની માહિતી સૌથી પહેલાં તમને મળે।